સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
तदेव लग्नं सुदीनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे तेंग्रियुगम स्मरामि। સૌથી પહેલા સુનીબેન તમે દિલીપભાઈને હાર અર્પણ કરી દો. લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ગોવર્ધનનાથની જય. તમે અશ્વિનભાઈને હાર અર્પણ કરી દો. બોલો શ્રી નરનારાયણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય. ડાબા હાથની હથેળીમાં ચારેય યજમાનોએ બે દાણા ચોખા પકડી રાખવાના છે. ઉપર જમણો હાથ ઢાંકી દો. સંપુટ બનાવવાનું. જમણા પગના ઘૂંટણ પર આવી રીતના મૂકી રાખો. જમણા પગનો ઘૂંટણ આ જમીન પવિત્ર ગરદાર તેન શંતો શિવપગ્રામમ તો ભૂતાની પિશાચા સર્વતો દિશામ સર્વેશામ વિરોધેન પૂજા કર્મસય. ચોખા દાણા ચાર દિશાની અંદર વેરી કાઢો. વામ ભાગેના ઘાતદ્રમ દાળદ્રમ ચકુરિયા. બંને ભાઈઓએ ડાબા પગની એડી છતી ગઈ જમણી પર 3 વખત પછાડો. બહેનો 3 વખત તાળી પાડો. ગાલતરા ચારેય જણાએ જમણાની વચ્ચેની બે આંગળી પાણી ભરી વાડકીંદ બોરો. બે આંખે ફૂલ ચોખા થારીંદ પધરાવી દો. ફરીવાર આતના વિશે પુષ્પની પાખડી વેદાના ચોખા પકડી ઉત્તર દિશાની અંદર ભગવાન કષ્ટભંજન ઇત્યાદિ અધિષ્ઠતા દેવ ભગવાન કુબેર ભંડારી સહિત દેવતાઓનું મનના વિશેષ સ્મરણ કરી આવ. શ્રીમતુલિત બલધામમ હેમશૈલાપદેહમ ધનુજવન કૃષાણું જ્ઞાનીનામ અગ્રગણ્યમ શકલ ગુણ નિધાનમ વાનારાયણાય દિશામ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. શ્રી હનુમતય નમો નમઃ. ઉત્તર દિશાયામાં ભગવાન કષ્ટભંજન દેવને નમસ્કાર કરી ફૂલ ચોખા થારીંદ પધરાવી દો. ગમદાગ્ય પુષ્પૈ સંપૂજયામિ. ફરીવાર આતના વિશે ફૂલ અને ચોખા પકડી રાખવાના છે. પૃથ્વી માતાનું ધ્યાન દરિયાવરીમ પૃથ્વી દયાવૃતા લોકા દેવી ત્વં શતમ ચધારમ મહમ દેવી પવિત્રમ કૃચાસનમ. ઓમ ભૂર્ભુવ સ્વઃ પૃથ્વ્યે નમઃ. આધાર શક્તિને વિમલાસનાય નમઃ. શુકાસનાય નમઃ. મધ્યનંતાસનાય નમો. જમીન ઉપર ફૂલ ચોખા મૂકી દો. ત્યાં આગળ તમારી આગળ બે હાથ અડાડી માતાજીને નમસ્કાર કરી આવ. કરોદ્ધાર્થેના નમસ્કારો મે નમસ્કારમ ચ સમર્વે. ચારેય જણાએ બંને જણાએ એક જગ્યાએ ચોખા મૂકવાના. પેલા બે જણાએ એક જગ્યા પર ચોખા મૂકો. એની પર થારી અંદર તાંબાનો કળશ છે. કળશ એ ચોખાની ઢગલી પર મૂકો. નાના છરીનો ટુકડો કંઠે બાંધો. પેલી બાજુ આપી દો. સૂત્રમ ગારભાસ સંબુદમ બ્રહ્મણા નિવેન બદ્ધમ જગત સર્વમ વેષ્ટણમ કલશસ્ય ચ. બહુ વહેલું પેકિંગ કરી દીધું ત્યાં. અમે દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વ વેદમ પૂજયામિ. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદમ પૂજયામિ. ઉત્તર અથર્વેદાય નમઃ. અથર્વેદમ પૂજયામિ. એક ચાલનો કરી જાઓ. કંઠે વિષ્ણવે નમઃ. બરાબર. અંદર છાંટો નાખી જજો. પછી મધ્યપામ પતિ વરુણાય નમઃ. વરુણમ સંપૂજયામિ. સર્વોપચારાદેન ગંધાગ્ય પુષ્પૈ સંપૂજયામિ. એક ફૂલ લઈ ચંદન ચોખા વાળું કરી કળશ અંદર પધરાવી દો. સર્વોપચારાદે ગંધાગ્ય પુષ્પૈ સંપૂજયામિ. પધરાવી દો. વેદ સામવેદ અંગેશ સહિતાસરે કલશામોત્ર ગાયતે સાવિત્રી શાંતિ પુષ્ટિકાયમ તો દેવા પૂજંતુ રિતક્ષય કારકા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સર નર્મદે સિંધુ ગાજર બ્રહ્માણો તેન તીર્થમ દેહી દિવાગ્ર અંગુસુદાય સર્વામ તીર્થાન આવાય. રમણ ફેરવી કળશના પાણી આંગળી અડાડી પાછી કાઢી દો.
અંકોસ્ુદાન સર્વામ તીર્થાન આવાય બે હાથ જોડી પગડે કૌચે નવગુણ્યમશ્રાચ્છાદમરસ્વારમ જપેત કળશની પર બંને ભાઈઓએ જમણો હાથ પહેલો મૂકો ડાબો હાથ મૂકી અંગૂઠા છૂટા કરો બહેનો ફરીવાર ઉપર જમણો હાથ મૂકો ડાબો હાથ મૂકી અંગૂઠા છૂટા કરો સીધા રાખવાના અંગૂઠા હલાવો ચારેવ જણા મનની અંદર 8 વખત વમ વરુણાય નમઃ એવું બોલો વમ વરુણાય નમઃ 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 અપામપતિ વમ વરુણાય નમો નમઃ બંને વાટ લઈ લેવાના ચમચી વડે કળશનું પાણી બરાબર હલાઈ કાઢજો તસ્માદ ઉદ્ગાદ ઉદ્ગમ જ કુર્યાત ચા કરવાની કે પ્રભુ 7 દિવસ સુધી તમારે અખંડ જ્યોત પ્રજ્વલિત રહે એવું મનના વિશે અમને આશીર્વાદ પ્રદાન કરજો રેમ ભોધિપદેવ રૂપસ્તમ કર્મ સાક્ષી અવિઘ્ન કરો યાવત કર્મ સમાપ્તિ સ્યા તાવત ત્વમ પરિવાર આતના વિશે ફૂલ ચોખા પકડી રાખવાના સૂર્યનારાયણ દેવને પણ મનના વિશે સ્મરણ કરી જાઓ રીમ ધૈર્ય સદા સર્વમંડલ મધ્યવર્તી નારાયણ સરદ્યા સરસમ નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણમય વપુર્તુત સંઘ ચક્ર આદિત્યશ નમસ્કાર મે ગુરુ વંદે દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ નોપજય આદિત્યાય નમઃ ભાસ્કરાય નમઃ મિત્રાય નમઃ ખગાય નમઃ હિરણ્ય ભગવાન આદિત્ય સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરી ફૂલ અને ચોખા થારીને પધરાવી દો ગંધાક્ષ પુષ્પૈ સંપૂજ્યામિ નમસ્કરોમિ નમસ્કારમ ચ સમર્પયામિ અથના વિશે ફૂલ ચોખા પકડી રાખી અહીંથી પૂજાનો પ્રારંભ થાય સિદ્ધિ બુદ્ધિ સહિત ભગવાન ગજાનન ગણપતિ મહારાજનું પ્રથમ સ્થાપન કરેલું છે દાદાનું મનના વિશે સ્મરણ કરી પ્રાર્થના કરવાની કે હે ગજાનન ગણપતિ મહારાજ રિદ્ધિ અને સિદ્ધિ સહિત પ્રભુ આવો પધારો 7 દિવસ સુધી આ પારાયણનું તમારો અખંડ સ્થાપન થાય તમે અખંડ વિરાજમાન થાવ પ્રભુ કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે ને હે સિદ્ધિ વિનાયક દેવ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ સહિત સુખ શાંતિ સમૃદ્ધિ પૂર્ણ સંપૂર્ણ પારાયણ પ્રસંગ જે છે એ પરિપૂર્ણ થાય માંગલિક પ્રસંગ તમે પરિપૂર્ણ કરજો બે હાથ જોડી આખું મંદિર દાદાનું પ્રેમથી મનના વિશે સ્મરણ કરી આવો બોલો શ્રી વિઘ્ન વિનાયક દેવની જય સિદ્ધિ વિનાયક દેવની જય ह्रीं श्वेताङ्गं श्वेतवस्त्रं शितकुसुमगणे पूजितं श्वेतगन्धे क्षीराब्दो रत्नदीपे सुरनरतिलकं रत्नसिंहासनस्थं दुर्भे पासं कुशब्जां भयवरददं चन्द्रमौलिं त्रिनेत्रां ध्यायेत्स्यां ध्यानमीशं गणपतिममलम् श्री समेतां प्रसन्न ऊर्ज सिद्धि बुद्धि श्रीमं महागणाधिपते नमो नमः जय ध्यानादकं दाज पुष्पै समूह બધા ફૂલ ચોખા દિલીપભાઈને આપી દેજો દિલીપભાઈ ફૂલ ચોખા ગણપતિ દાદા આગળ પધરાવી દેજો પરિવાર આરાધના વિશે ફૂલ અને ચોખા પકડી રાખવાના છે ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનું મધ્યનિંદ સ્થાપન કરવાનું છે ઈષ્ટદેવ અને કુલદેવને યાદ કરવા જરૂરી છે કુલદેવી માતાજીને આપણે યાદ કર્યા વચ્ચોવચ ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્થાપન કર્યું છે મહારાજને પણ પ્રાર્થના કરવાની કે પ્રભુ આવો પધારો તમારે પણ અખંડ કરીને અમારા સંપ્રદાયની અંદર હાજર રહી બધાને પ્રેમથી સારા એવા રૂડા એવા તમે આશીર્વાદ દાન કરજો રેમ સસંગ ચક્રમ સકિરીટ કુંડલમ શવેદ વસ્ત્રમ સરસેરુહેક્ષણમ શહાર વક્ષસ્થલગૌસ્તુભપ્રયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ જય જયનાથ પુષ્પૈ સંભૂજયામિ ફૂલ અને ચોખા વચ્ચો તમે એમને ફૂલ ચોખા લઈ અશ્વિનભાઈ આપણે પધરાવી દો દિલીપભાઈ તમે પારાયણની અંદર અખંડ 7 દિવસ સુધી આ પારાયણની અંદર આવો પધારો પૂજા અર્ચના કરી અને પ્રેમથી સ્વીકાર કરજો રિંધ્યાય નિત્યમ નહેશમ રજત ગિરિનિવમ ચારુચંદ્રાવતમ શામ રત્નાકલ્પોજ્વલામ ગંબરસમુખવરા ભીતિહસ્તમ પ્રસન્નમ પદમાસેનમ શમં તાસ્તુ તયમરગણે વ્યાઘ્રકૃત્યમ દશાણમ વિશ્વાદ્યમ વિશ્વવંધ્યમ નિખિલભયહરમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ ઓમ મૃષ ભગવાન શ્રી શાંબ સદાશિવ મહારુદ્રાય નમો નમઃ જય જનાદગમ દાગ્ય પુષ્પૈ બધા ફૂલ ચોખા અશ્વિનભાઈને આપી દેજો ફૂલ અને ચોખા પધરાવી દો શ્રી ઈષ્ટદેવાય નમો નમઃ મહાદેવાય નમો નમઃ નમસ્કરોમિ નમસ્કારમ જ સમર્પયામિ ચારે જણે હાથના તલમ સમર્પયામિ હિ કરોદ્ધાર્થેણ નમસ્કરોમિ નમસ્કારમ જ સમર્પયામિ ભગવાનની પર તાવાણો કળ સાથણા વિશે લઈ થોડા આગળ આવતા રહેજો આપણે જમણો અથડાડી રાખવાનો છે સ્વામિનારાયણ ભગવાન ના સ્વામિનારાયણ ભગવાનની પર અભિષેક ચાલુ રાખવાનો આપણે ગણપતિ ટીપુ અભિષેક કરજો પાત્રીધાર આપણે 3 મૂર્તિ છે એમાં ગણપતિ દાદા અને રિદ્ધિ સિદ્ધિ દેવી છે આપણે એક જ જગ્યા પર અહીંયા જ અભિષેક ચાલુ રાખવાનો છે મનની અંદર ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું આપણે સ્વામિનારાયણ ભગવાન આપણે એક જ
ह्रीं गणेशाय नमः श्री नारदुप्रणम्य सर्षा देवं गौरीपुत्र विनायकं भक्तावासं शरणित्यमायुगामार्थ सिद्धे प्रथम वक्रतुण्डं च एकदं च द्वितीयं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं च लम्बोदरं पञ्चम च षष्ठं विघ्नमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णधान्यं बालचन्द्रं च दशं तो विनायकम् एकादशं गणपति द्वादशं तो गजानन द्वादशैतानि नामानि संध्या पठेन्नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं वरं विद्यार्थी लभते विद्याधनार्थी लभते धनपुत्रार्थी लभते पुत्रमोक्षार्थी लभते गतिम् विष्णुं शिरसा चतुर्भुजं नः महादेवजी पर अभिषेक हरिं सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यं महाकालं नुंकारं ममलेश्वरं वरल्यां मैदनाथं च डाकिन्यं भीमशङ्करं सेतुवन्दे रामेशं नागेशं दारुकावणे वाराणस्यं तु विशेषं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं दुष्मेजं च शिवालयतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति शान्तिः 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 शान्तिर्भवतु अस्तु मृदाभिषेकस्तु प्रिया सदा मङ्गलमस्वाय सापिदेवताभ्यो नमो अमृताभिषेकस्तु शुद्धोदकैः स्नपनं समर्पयामि भगवानની મૂર્તિ તમને લોકલજ્યા નિવારણે મયોપવે તુભ્યમ વાસસે પ્રતિગૃહતા રિદ્ધિ સિદ્ધિના અલગ બી આપેલા છે રિદ્ધિ સિદ્ધિને અર્પણ કરી દો રિદ્ધે નમઃ સિદ્ધેન વસ્ત્ર વસ્ત્રાંગને રક્તદ્રવ પપ્પેદાના ચોખા દિલીપભાઈ અને સુનીબેન તમારે ત્રણેય ભગવાનના ચંદનના ચાંદલા દિલીપભાઈ તમારે ત્રણેય ભગવાનને કરવાના સુનીબેન તમારે ત્રણેય ભગવાનને કંકુના ચાંદલા કરી જાઓ શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરચંદનમ પ્રતિગૃહતામ મોદ્રું મરી ગયું દેની માલત્યાદિની વે પ્રભો મયાનિતાની પૂજાતમ પુષ્પાણી પ્રતિગૃહતામ પુષ્પમ શંભૂજયામિ હાર છેલ્લા જવા દો ગજાનન ગણપતિ મહારાજને અર્પણ કરી દેવાનો છે હરે સુમાલ્યાદિને સુગંધેને બુવાલાલ કરીત કેમ બોલે મયાનિતાની પૂજાતમ પુષ્પાણી પ્રતિગૃહતામ પુષ્પમ શંભૂજયામિ पूजा पानी थारी आपणे पहला ले लो अबील गुलास चंदनमेव च सिंदूरेण शमायुक्तं सौभाग्यं प्रतिगृहताम् अबीलम आयुष्यो वृद्धे गुलालम प्रतिवर्धनम सिंदूरेण शमाय अर्धर लगीन बस पति पेली बाजू आपी दो छेल्ला बे दाना ચોખા અર્પણ કરી દીધો અક્ષદામ સમરીમ અબીલમ ચ ગુલાલમ ચ ચુવા ચંદનમેવ ચ સિંદૂરેણ શમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહતામ સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ અર્ધર છેલ્લા પધરાવાની પધરાઈ દીધી બસ પછી બે દાણા ચોખા પધરાવી દેજો અક્ષદામ સમર્પયામિ પૂજા પાણી થારી વચ્ચોવચ મૂકી દો ધીમે રહીને જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અપાનાય નમઃ હિમ જ્ઞાનાય નમઃ હિમુદાનાય નમઃ રીમ શમનાય નમો નમઃ પાણી મૂકવાની થાળી દરેક ચમચી ભરી જળ પધરાવો મધ્ય જલમ સમર્પયામિ પુનઃ કહેતા ફરીથી પાંચ વખત જમાડી જાઓ હિમ પ્રાણાય નમઃ અપાનાય નમઃ હિમ જ્ઞાનાય નમઃ હિમુદાનાય નમઃ રીમ સમાનાય નમો નમઃ ત્રણ ચમચી ભરી જળ પધરાવી જાઓ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ मुगा मुझे आचमनिलम करोदनार्थेन नमः बे हाथ जोड़ी माथुनो भगवान ने नमस्कार करी आओ तांबूलम मुगीबलम सही दक्षिणार्थेन केवलम नमस्करोमि नमस्कार जय सिद्धेश्वर महादेवनी जय ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु भगवंत बहु नामी चरण सरोज तुम्हारा कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीस धर्याते चरणे शीस धर्याते दुख ना क्या तोरी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या जगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी जड़ सदतीरद चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रकटनो जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काट कर्म दे छोटे कुटुंब सहित अवसर करुणा निधि करुणा बहु
સદગુરુ સ્વામી ઓમ જય શિવ ઓમકાર પ્રભુ હર શિવ ઓમકાર ગંગાધર ગિરિજાવર ઈશ્વર ઓમકાર ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વાઘાંબર અંગે શિવ વાઘાંબર અંગે षणकादिक ब्रह्मादिक भूतादिक संगे ओम जय शिव ओमकार बोलो श्री स्वामीनारायण भगवाननी जय सिद्धेश्वर महादेवनी जय यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्त दक्षिणायां तदे पदे देवाभिवंदनम सर्वदेवताभिवंदनम તમે જાતે આરતી લઈ લેજો આત્મા પાછળ આરતી મૂકી દીધો બધા લઈ લેજો આત્મા આરોગ્ય સ્વાત્મા અભિવંદન ચક્ષુ વ્યાધ્વય કાઢજો અથનાનુસારેણ પરિપૂર્ણમસ્તો હસ્તો પરિપૂર્ણમ જળ પકડી રાખવાનું છે પારાયણના યજમાનને પાડવાના નિયમો છે 7 દિવસ સુધી બ્રહ્મચાર્યનું વ્રતનું પાલન કરવું પડે એક ટાઈમ ભોજન કરવું પડે ઈચ્છા હોય તો પછી શૌર વિધિ થાય નહીં વાર કપાવાય નહીં એટલે બ્યુટી પાર્લર જવાનું બંધ ત્યારબાદ જેટલું થાય એટલું પાડવાનું બધા પાડે ના પાડે બધું હોય છે પણ ખાસ કરીને બને ત્યાં સુધી બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરવું 7 દિવસ સુધી જમીન ઉપર સૂઈ બપોરે પણ બેડ ઉપર સૂવાનું નહીં બને ત્યાં સુધી હા પાથરીને સૂઈ જવાનું પણ જમીન ઉપર મહેશમ રજત ગિરિનિભ ચારુચંદ્રાવતંસમ रत्नाकल्पोज्ज्वलाङ्गं दरसमुगवरा भीतिहस्तं प्रसन्नं पदमासीनं शमं तात स्तुतयमरगणे व्याघ्रकृत्यें वशान विश्वाद्य विश्ववन्ध्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रं श्याम सदाशिव रुद्राय नमो नमः पुष्पणी माળા ભગવાનને અર્પણ કરી દો પુષ્પમ શંભુજે બે હાથ જોડી દેવને નમસ્કાર કરી આવ શ્યામ સદાશિવ મહારુદ્રાય નમો નમઃ નમસ્કોય નમસ્કારમ સમર્પયામિ દિલીપભાઈ કમ લલાટ પટરે વક્ષસ્થલે કૌસ્તુભમ नाशाग्रे वरमौक्तिकं करदले वेणुकरे कङ्कणं शर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावले गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि પેલા થઈ જવાનું છે હા મહેશભાઈ ગાડીવાળા ખરા ને એની સામે જ છે ભાઈ લગન જોત ને બધા માણસો બેઠા જશે એમની એકદમ સામે જ છે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી આવે કાપી દેવતા દેવો નમો નમઃ પગે લાગી દો મહારાજને નમસ્કાર નમસ્કાર ચારે યજમાનો ચમચી ભરીને પછી જળ પકડી રાખે યથાશક્તિ પૂજનાદિ કર્મ પરિપૂર્ણ વસ્તુ અસ્તુ પરિપૂર્ણ થારીંદ જળ પધરાવી દો બે હાથ જોડી દેવને નમસ્કાર કરી આવ નમસ્કારો મે નમસ્કારમ જ સમરો તમારા હારકારી ધર્મપત્નીને આપી દો એટલે પછી તઈ પહેરવા આપણે જોશે બરાબર ગુચાય નહીં એવી રીતના સોનાનો હાર હોય એવી રીતના હાચવાનો તમારે બરાબર તમારો
महाकालेश्वराय महाकालेश्वराय हर हर भोले नमः शिवाय महाकालेश्वराय महाकालेश्वराय हर हर भोले नमः शिवाय महाकालेश्वराय महाकालेश्वराय हर हर भोले नमः शिवाय
ઓમ